સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત. ઓલપાડમાં જાણે નકલી ફેક્ટરીઓ ઝડપવાનો સિલસિલો અટકતો જ નથી. સુરત શહેરના ઓલપાડના માસમા ગામની સીમમાં આવેલ જીઆઈડીસીમાં નકલી ઘીનું કારખાનું ધમધમતું હોવાનું બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળી. સ્ટેટ વિજિલન્સની ટીમે નકલી ઘીનું કારખાનું જોઈને ચોંકી ગઈ. તપાસ કરવામાં આવતા આ કારખાનામાં નકલી ઘી બનતું હોવાનું સામે આવ્યું. સ્ટેટ વિજિલન્સની ટીમે નકલી ઘી ભરેલ 496 બોક્સ, નકલી ઘીનું 69.67 લાખની કિંમતનું રો મટીરિયલ, 16.59 લાખની કિંમતની અલગ અલગ મશીનરીઓ, 7.55 લાખની કિંમતનું પેકિંગ મટીરિયલ, 2 મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,17,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્ટેટ વિજિલન્સની ટીમે આ નકલી ઘીનું કારખાનું ચલાવતા રાકેશ ઈશ્વર ભરતિયા તેમજ ભૂપેશ ઈશ્વર ભરતિયાની અટક કરી. આ બંને સગા ભાઈઓએ કેટલા મહિનાથી આ નકલી ઘીનું કારખાનું શરૂ કર્યું, કેટલું નકલી ઘી માર્કેટમાં ઘુસાડ્યું, અગાઉ ક્યારેય પકડાયા છે કે નહીં એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી. સુરતનો ઓલપાડ તાલુકો એ નકલી ચીજ વસ્તુઓનો હબ બની ગયો છે. અગાઉ પણ ઓલપાડ તાલુકામાંથી નકલી ઘી, નકલી દારૂ, નકલી વિમલ ગુટખાથી શેમ્પૂના કારખાના ઝડપાઈ ચૂક્યા છે. આ એક વર્ષમાં જુદી જુદી 5 જેટલી ફેક્ટરીઓમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થઈ ચૂક્યો છે. હવે 2025માં પણ સિલસિલો યથાવત હોવાથી બનાવટી ઘીનું કારખાનું પકડાયું. સવાલ એ થાય છે કે સ્ટેટ વિજિલન્સની ટીમને કેમ ધામા નાખવા પડ્યા, કેમ રેડ પાડવી પડી? સ્થાનિક પોલીસ અને સાથે સાથે આરોગ્ય વિભાગ અધિકારીઓ સુરતના શું કરી રહ્યા છે? આટલી મોટી સંખ્યામાં ધમધમતા બનાવટી ઘી સ્થાનિક પોલીસની સાથે સાથે તંત્રની સાથે સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓને કેમ દેખાયા નહીં? આ સમગ્ર ડુપ્લિકેટ માલ સુરતના ઓલપાડના તાલુકામાંથી જ કેમ મળે છે? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.